કર. ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું, હે ને? તમને આવડી ગયું છે બધાને? કાલે મેં કીધું હતું ફિઝિક્સ પેપર સોલ્યુશન ફર્સ્ટ. આપણે થોડા ઘણા ક્વેશ્ચન પૂરા કરી નાખ્યા હતા, બાકી છે, પૂરું કરી નાખીએ એટલે તમને ખબર પડી જાય. ચાલો, તો પહેલાં હતું આમાં શું હતો આન્સર? બોમ્બે, પછી અમદાવાદ, પછી ચેન્નઈ. અચ્છા, આ બધા ક્વેશ્ચન્સથી તમને એક કહાની ખબર પડી ગઈ હશે, કે ઓપ્શન્સ તમને બહુ હેલ્પ કરવા માટે હોય. ઓપ્શન્સ કન્ફ્યુઝ કરવા માટે હોય નહીં, હેલ્પ કરવા માટે જો તમે એનો ઉપયોગ કરી શકો તો બહુ ઇઝીલી ક્વેશ્ચન છે એ સોલ્વ થશે. નીટ એટલે જેઈ એટલે એમસીક્યુ પ્રેક્ટિસ. યાદ રાખજો, જેટલા મેક્ઝિમમ એમસીક્યુ પ્રેક્ટિસ કરશો એટલું તમને સારું પડશે. પછી એક્ઝામમાં મળે, ડીપીપીમાં મળે, વર્કશીટમાં મળે, ક્યાંથી મળે? એવા એક્ઝામ પ્રેક્ટિસ, એમસીક્યુ પ્રેક્ટિસ. ચલો આગળ વધો. આમાં કેટલું હતું? ચેન્નઈ, પછી અમદાવાદ, પછી દિલ્હી, પછી ચેન્નઈ, પછી બોમ્બે, પછી ચેન્નઈ, પછી અમદાવાદ. આ થોડોક સારો ક્વેશ્ચન હતો. પ્રપોર્શનાલિટીની પ્રેક્ટિસ કરવાની. કોની? પ્રપોર્શનાલિટીની. બરોબર. ચલો, સમપ્રમાણતા કહેવાય. શું કહેવાય? સમપ્રમાણ. ચલો, આમાં શું હતું? ડી. આમાં શું હતું? એ. પછી આમાં શું હતું? ચી. અહીંયા આવ્યા. બોલ હા કે ના? ચલો, આ તો બહુ ઈજી પીજી સવાલ હોય એવું દેખાઈ રહ્યું છે આપણને. અરે હા કે ના? ધ્યાન અહીંયા જો તો કેટલું અંતર છે? તો કે 4. અને અહીંયા બી કેટલું છે? 4. પેલું 4 કેટલાથી કાપ્યું? 3. અને બીજું 4 કેટલાથી કાપ્યું છે? 5. તો બોલા કયું વિભાજન છે? અંતર વિભાજનમાં અલગ અલગ છે કે સમાન છે? સમાન. સમાન હોય તો 2v1 v2 by v1 plus v2. તો બસ લખી નાખવાનું 2. v1 કેટલા છે તમારી પાસે? 3. v2 5 by v1 plus v2 કેટલા થશે? 8. સમજાય છે ને બધાને? તો બસ 5 3 15. અરે હા કે ના? અહીંયા લખીને 2 4 8. 15/4. 15ના 2 ભાગ પાડો તો 7.5. 7.5ના 2 પાડો તો 3.75. આવું જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી એવી રીતના કરવાનું. ના ખબર પડે તો પછી ભાગાકાર કરી નાખવાનું. બોલ હા કે ના? ધીમે ધીમે તમને આવું બધું યાદ રહી જશે. બરાબર. તો આન્સર શું આવશે? 3.75. નેક્સ્ટ આગળ વધો. પદાર્થ ટી સમયમાં કાપેલ અંતર s ઇક્વલ્સ ટુ કેટલું આપેલું છે? 2.5 t². નોર્મલી શું હોય? નોર્મલી અહીં શું લખતા આપણે? એક્સ. આ વખતે એક્સની જગ્યાએ શું લખ્યું? એસ. એનાથી કોઈ ફરક પડે? મેં તમને કીધું તો એક્સ હોય, વાય હોય, ઝેડ હોય. આપણે તો સ્થાન સમીકરણ મતલબ છે. બોલ હા કે ના? ચલ, ધ્યાન અહીંયા હશે વ્યવસ્થિત જો. ટી ઇક્વલ્સ ટુ 5 સેકન્ડ સમય. કેટલા સમય? 5 સેકન્ડ. તમને એમ કીધું તત્કાલીન ઝડપ પૂછે કે વેગ પૂછે? આપણી પાસે એક જ કહાની છે. બોલ હા કે ના? તો બોલ આ સમીકરણમાંથી મળશે નહીં. કયું સમીકરણ જોશે? વેગ. તો વેગનું સમીકરણ લેવો એટલે શું આવશે? વી. એટલાનું શું કરવું પડે? વિકલન કરો. 2 ક્યાં જશે? આગળ. 2.5 કેટલા થશે? 5. ખબર છે ને? 2.5 × 2 ખ્યાલ આવ્યો ને? 5. અને ઇન્ટુ શું આવશે તમારી પાસે? ટી. બરોબર. 5 × t. કેટલા સેકન્ડે કીધું છે તમને? 5. તો મૂકો અહીં ટીની જગ્યાએ 5. 5 5 કેટલા આવશે? 25. આન્સર શું આવશે? 25. કેટલા સાચું છે? આમાં ઘણા ભૂલ કરી હતી. મેં એવી વાત સાંભળી. હું ભૂલ કરી? આમાં ક્યાં ભૂલ કર્યા છે? સીધું મૂકી દીધું. તો આ સીધું એ યસ બરાબર છે. અંતર બરાબર છે. ખબર પડે છે? અંતર, સ્થાન, સ્થાનાંતર આવું કંઈ આપ્યું એટલે વિકલન કરો એટલે શું મળે? વેગ. આવડશે? ભૂલ થાય ને યાર, કોઈ વાંધો નથી. બીજી વાર આ ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચાલો આગળ વધો ભાઈ, આગળ વધો. એક કણનું સ્થાન આપેલું છે ટીચુક. જો આટલું છે. મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે ટી બરાબર ટીચુક વખતે કણના વેગનું મૂલ્ય. તો શું જોઈએ છે? વેગનું મૂલ્ય. હા, ટીચુક નથી જોતું નંગ. વેગનું મૂલ્ય જોઈએ. શું જોઈએ છે? વેગનું મૂલ્ય. તો વેગના મૂલ્ય માટે પહેલા વેગનું સમીકરણ જોઈએ. શું જોઈએ? વેગનું સમીકરણ. તો મેળવો વેગનું સમીકરણ. તો આ ભાઈબંધ વેગનું જ છે. અરે હા કે ના? ના. કોનું છે? સ્થાન. કરો વિકલન. આવડે જ વિકલન? ચલો, કેટલા આવશે? 10t - 4. હવે કેટલી સેકન્ડે જોઈએ છે? 2. અહીં 2 મૂક એટલે 10 2 20 - 4. આન્સર 16. ના ખબર પડી? કાંઈ હે એમાં? આમાં થાય 1 મિનિટ લાગે આમાં સોલ્વ કરતા. 10 સેકન્ડનો ક્વેશ્ચન છે. ના ખબર પડી? હવે ખબર પડે છે વિકલન કેટલું ઇમ્પોર્ટન્ટ હતું એ. શું કામ વિકલન એવી રીતે કરાવ્યું હતું એ? એટલે કરાવ્યું. જો અત્યારે હું તમને વિકલન કરાવત ને, માની લો મેં ત્યારે ચેપ્ટર શરૂ કર્યું ને અત્યારે વિકલન, તો એ તમને એ રીતે આવડત નહીં. એટલે જ્યારે તમે ચેપ્ટર મંડાણા હતા ને ત્યારે હું વિકલન મંડાણો. ખબર પડી? એટલે આગળથી ક્યારે ડાઉટ ન કરતા. સમજાણું? જે ચલાવો ભણવા મળજો. ચાલો આગળ વધો. એક વાહન એક્સનું અડધું અંતર v ઝડપથી અને બાકીનું અંતર 2v ઝડપ. તો પેલા અડધું કેટલાય કાપ્યું? v. બાકીનું કેટલું? 2v. બરાબર આવડશે?
તો સૂત્રમાં આવશે 2v1 v2, તો 2v1 એટલે v, v2 એટલે 2v અપોન v1 પ્લસ v2 એટલે 3v. v અને v શું થઈ જશે? કટ. 4v/3 વર્કશીટમાં હતો હે ને? હા, એટલે જોઈને સ્માઇલ આવી ગઈ છે ને? હા, હું સુપરવાઇઝર એમ થતું આ એકલા એકલા કેમ ખુશ થાય, પણ એને ખબર ન હોય ને હે ને? ચાલો, ધ્યાન અહીંયા હશે બધાનું. એક કણ છે. કોણ છે? કણ. સિમ્પલ સવાલ છે. એક કણ સીધી રેખા પર ગતિ કરે છે. સમય t ના વિધેય તરીકે સ્થાનાંતર x માં થતો ફેરફાર. આવું આપ્યું છે, એટલે સમીકરણ છે. પ્રશ્ન એમ છે કે કણનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો છે? અરે હા કે ના? તો આની જેવો સવાલ તો આપણે કરી ગયા છે, પણ એમાં ઉલટું હતું. એમાં એવું હતું વેગ શૂન્ય હોય ત્યારે પ્રવેગ, અને આ વખતે શું પૂછ્યું છે? પ્રવેગ શૂન્ય થાય ત્યાં. તેનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ક્વેશ્ચન તમને સમજાય છે તો ઇટ ઇઝ 100% ઇઝી. નથી સમજાતો તો પૂછો, ડિસ્કસ કરો, મગજ લગાવો, થોડુંક ખબર પડે છે. અલ્ટરનેટ ઓપ્શન વિચારો. ચલો ધ્યાન અહીંયા તો કરો. તો વિકલન કેટલું છે? v બરાબર કરો વિકલન શું આવશે? 3t² - 12t + 20. ચલો હજી પ્રવેગ જોઈએ તો પ્રવેગ a ઇક્વલ્સ ટુ કરો વિકલન 4 3 12t - 12. ના ખબર પડી? આવડશે દરેકને? ચલો હજી જો આ કોણ હતું? x. x નું વિકલન કરો કેટલા આવશે? 3 કેમ ઓલા પણ હા તો કરી નાખીએ ચેન્જ. ચલો અહીં ધ્યાન. પેલા વેગ લાવવા માટે શું આવશે? t³ નું કેટલું આવશે? 3t². અને અહીંયા કેટલા આવશે? 6 2 12 એટલે 12t ને અહીંયા 20 થઈ ગયું. હા પેલા પણ અહીંયા 12 અહીંયા 60 આવશે ને? ઓકે ચલો અહીંયા કરો કેટલું આવશે? 6t - 12. ના ખબર પડી? બસ તો કહાની પૂરી થઈ ગઈ. હવે તમને એમ કીધું છે પ્રવેગ કેવો હોય? શૂન્ય. તો કરો શૂન્ય પ્રવેગને. તો પ્રવેગ ક્યારે શૂન્ય છે? તો આની બરાબર શું મૂકી દેવાનું? 0. -12 આ સાઈડ આવે તો પ્લસ 60 ઇક્વલ્સ ટુ કેટલા થશે? 12. તો 6t ઇક્વલ્સ ટુ 12. તો t ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 2. તો મતલબ કે એને કયા સમયનો વેગ એને જોઈએ છે? 2 સેકન્ડનો. કયા સેકન્ડનો જોઈએ છે? 2. તો t બરાબર કેટલા થઈ જશે? 2 સેકન્ડ. તો બસ 2 સેકન્ડને કેમાં મૂકવાના છે? વેગમાં મૂકો. તો આમાં એટલે 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 4 3 12. અહીંયા 2 મૂકો એટલે 12 2 24 -24 + 20. બોલો આન્સર. તો 8 ઇઝ ધ આન્સર. ના ખબર પડી? સાદું રૂપમાં સ્ટ્રોંગ બનશો એટલો ફાયદો થશે. સાદું રૂપ છે એ 3 વર્ષની તમારી મૂડી હોય, 8મું 9મું અને 10મું. જો એ મૂડી ભેગી ન કરી હોય, નુકસાન ગયું હોય તો એ નુકસાન 3 દિવસમાં ભરપાઈ થાય નહીં. એટલે ધીમે ધીમે ભરપાઈ થશે. બરોબર છે? એટલે થઈ જાય. હિંમત રાખજો. એક કણ 10 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ ઉપર. તો 10 મીટર ત્રિજ્યા છે અને અર્ધવર્તુળાકાર પથ છે. અરે હા કે ને? 5 સેકન્ડમાં જાય. તો તને એમ પૂછ્યું સરેરાશ વેગ. અચ્છા અહીંયાથી અહીંયા સુધી જાય તો સ્થાનાંતર કેટલું થશે? 2r. r કેટલા છે? 10. તો સ્થાનાંતર કેટલું આવશે? 20. કેટલો સમય લાગ્યો એની માટે? 5. તો 5 4 કેટલા થશે? સોરી 5 4 20 એટલે આન્સર કેટલો આવશે? 4. ના ખબર પડી? આન્સર ક્યારે વેરીફાઈ કરતા જાઓ છો ને બધું, એટલે આન્સર કી ચેન્જ કરવાનું તો ખબર પડે એમ. સમજાણો? આપણે ચેન્જ નહીં કરીએ, આન્સર કી ચેન્જ થાય. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધો. તો શું છે? કણ છે. કોણ છે? કણ. સમજાય છે બધાને? સહેલા છે કે અઘરા છે દાખલા? સહેલા છે. જોઈએ હમણાં માર્ક્સ કેટલા આવે છે. a + bt² મુજબ ગતિ કરે છે. a બરાબર 15 અને b બરાબર 3. t બરાબર 3 સેકન્ડે કણનો વેગ. આ શું છે? x એટલે સ્થાન. શું જોઈએ છે તમારે? એમ તો ઘણું જોઈએ, તું રેવા દે ને પૂછમાં. ચાલો શું જોઈએ છે? વેગ. તો વેગ જોઈએ છે તો વેગ v ઇક્વલ્સ ટુ શું થશે? તો કે v ઇક્વલ્સ ટુ કરો વિકલન. a નું વિકલન કેટલું થશે? 0. તો bt નું bt² નું કેટલું થશે? 2bt. ના ખબર પડી? કેટલા સેકન્ડે જોઈએ છે? 3. અને b બરાબર કેટલા આપ્યા છે? 3. તો અહીં લખવાનું 2. b એટલે કેટલા? 3. t બરાબર કેટલા? 3 3 3 9 9 2 18 18 અને આ પણ 18. એટલે b ઓર c ગોઈંગ ટુ બી ધ આન્સર. આગળ વધો. એક કણે કાપેલું અંતર તેના સમય t સાથે x બરાબર 4d² નો સંબંધ ધરાવે છે. આ ઓલાને જેવો જ છે, 2.5 વાળો હતો કે નહીં? સેમ જ સવાલ છે. x બરાબર કેટલા આપ્યા છે? નહીં આપ્યો. આપ્યું છે કાંઈ? નથી આપ્યું કાંઈ x બરાબર? તો બોલો ને 4t² એમ. તો કેટલો આપ્યું છે? 4t². ચાલો તો t બરાબર 5 સેકન્ડે કણનો વેગ કેટલો હતો? તો v ઇક્વલ્સ ટુ કરો વિકલન કેટલા આવશે? 8t. કેટલા સમય કીધું છે? t બરાબર કેટલા મૂકશું? 8 5 40. બોલે તો આન્સર અમદાવાદ. કેટલાનો સાચો છે?
રોકડા માર્ક્સ કહેવાય, આવા જવા જોઈએ નહીં. સમજાણો? ગુડ. જેને જેને ખોટો છે બધાને લાગુ પડે છે. રોકડા માર્ક્સ આવવા દેવાના નહીં. ચા ગુડ. આગળ વધો. શું કહે છે હવે જો. 150 મીટર લંબાઈ ધરાવતી ટ્રેન છે, 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. 850 મીટર લંબાઈનો. તો તમને મેં કીધું ખબર ને, પુલ અને ટ્રેન ભેગી થાય તો ટ્રેનને કાપવું પડતું કુલ અંતર કેટલું હોય, બેનો સરવાળો કરો એટલું. તો 850 આ અને 150 ઓલા કેટલા થશે? 1000. અરે હા કે ને? અને 45 કિલોમીટર પ્રતિ કલાક છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવો. અરે હા કે ને? તો નાનામાં જવું હોય તો 5/18. તો 9 2 અને 9 5. અરે હા કે ના? એટલે અહીંયા આવશે 25/2. ના ખબર પડી? એટલે અહીંયા કેટલા આવશે? 25 400 અને 40 2 80. આન્સર શું આવશે? ઇંચ. બસ તમારે આવું સોલ્વ કરવાનું છે. સમજ્યા કે ન સમજ્યા? એકાદા સ્ટેપ 2 સ્ટેપમાં પૂરું. જો કે તમે આવું જ કરતા હશો અત્યારે, હોશિયાર તો છો જ તમે પહેલેથી. તો ઇનકેસ કોઈ ના કરતું હોય તો ધીમે ધીમે આવું ચેન્જ કરવાનું છે. હા ને? હા તો પાડો. હા ચલો. તો એસ બરાબર તમને આવું કંઈક આપેલું છે. તમને એમ કહે છે જ્યારે પ્રવેગ 0 ત્યારે વેગ. આવો કર્યો. બોલ હા કે ના? તો પહેલાં શું મેળવવું પડશે? વેગ. ચલો વેગ ધ્યાન નથી અમુકનો. v બરાબર કરો વિકલન 3d² - 12d + 3. ના ખબર પડી? હવે શું કરવાનું છે? હજુ એક વિકલન પ્રવેગ એ બરાબર કરો કરો તો શું આવશે? 6t - 12. પૂરું. તમને કીધું જ્યારે પ્રવેગ 0. તો ક્યારે છે પ્રવેગ 0? ખબર છે? નથી ખબર. નથી ખબર તો આપણે કંઈ ઇક્વલ ટુ મૂકી દેવાનું 0. -12 આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા આવશે 60 = 12. સમજાય? તો બસ 60 = 12. તો t = કેટલા આવશે? 2. આ 2 ને ક્યાં મૂકવાના છે? સમીકરણ. એટલે વેગ મળી જાય. અરે હા કે ના? મૂકો તો વેગ v = શું આવશે? ચલો 2 મૂકવાનું છે. 2 નો વર્ગ 4. 4 3 12. સમજાય છે? ચલો -12 2 24 +3. અરે હા કે ના? ચલો કેટલા વધશે? જો આમ ન કરી નાખે 12 - 24 કેટલા વધશે? -12 +3 એટલે -9. અંચર શું આવશે ભાઈ? -9. ના ખબર પડી? જો અહીંયા વેગ છે ને સદિશ રાશિ છે. આપણે કેટલી સદિશ રાશિ શીખ્યા ખબર આ ચેપ્ટરમાં? સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ આ બધી સદિશ છે. સદિશ એટલે પ્લસ હોય માઇનસ હોય. બોલ હા કે ના? તમને એનું મૂલ્ય કહે. શું કહે? મૂલ્ય. તો પ્લસ લેવાનું. કેવું લેવાનું? પ્લસ. બાકી કાંઈ ન કીધું હોય તો એ સદિશ છે. સદિશ હોય તો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. અહીંયા શું પૂછ્યું હતું? વેગ. એમ પૂછ્યું હતું વેગનું મૂલ્ય કેટલું હશે? તો આન્સર શું લાવત આપણે? +9. ના ખબર પડી? પણ અહીંયા મૂલ્ય પૂછ્યું નથી. શું પૂછ્યું છે? અહીંયા વેગ પૂછ્યો એટલે માઇનસ હોય તો માઇનસ. ઓકે આવડશે? તો અહીંયા આપણે સોલ્યુશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે ચાલો આજ માટે આટલું જ.